નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં મિત્રો આપણે 8મા પાઠમાં આજે ભાગ 2 જોવાનો છે. મિત્રો, ભાગ 2માં આપણે ખરા ખોટા લીધેલા છે, જેમાં કુલ 20 ખરા ખોટાનો સમાવેશ થાય છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તમારી સામે પ્રથમ પ્રશ્ન છે, માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે. તો એનો જવાબ આવશે ખરું. બીજું, લશ્કર એ આંતરરાષ્ટ્રીય સંસાધન છે. જેનો જવાબ આવશે ખોટું. પછીનું છે, આંતરરાષ્ટ્રીય વેપાર એ વૈશ્વિક સંસાધન છે. જેનો જવાબ આવશે ખોટું. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ સર્વસુલભ સંસાધન છે. જેનો જવાબ આવશે ખરું. ભૂમિ, જળ, ગોચર વગેરે વિરલ સંસાધન છે. જેનો જવાબ આવશે ખોટું. ક્રાયોલાઇટ ખનિજ એકલ સંસાધન છે. જેનો જવાબ આવશે ખરું. 7મો પ્રશ્ન, જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે અનવીનીકરણીય સંસાધન છે. જેનો જવાબ આવશે ખોટું. 8મો પ્રશ્ન, કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે સામાન્ય સુલભ સંસાધન છે. જેનો જવાબ આવશે ખોટું. 9મો પ્રશ્ન, ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે નવીનીકરણીય સંસાધનો છે. જેનો જવાબ આવશે ખોટું. 10મો પ્રશ્ન, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. જેનો જવાબ આવશે ખરું. 11મો પ્રશ્ન, જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત કણોવાળો ખડકયુક્ત પદાર્થ. જેનો જવાબ આવશે ખોટું. મિત્રો, 12મો પ્રશ્ન, ભારતીય કૃષિ સંસાધન પરિષદે ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચી છે. તો એનો જવાબ આવશે ખરું. 13મો પ્રશ્ન, કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 51% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો એનો જવાબ આવશે ખોટું. 14મો પ્રશ્ન, રાતી અથવા તો લાલ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ વધારે હોય છે. તો એનો જવાબ આવશે ખોટું. 15મો પ્રશ્ન, કાળી જમીનનો ઉદ્ભવ દખણના લાવા પથરાવાથી થયો છે. તો એનો જવાબ આવશે ખરું. 16મો પ્રશ્ન, કાળી જમીન ફળદ્રુપ હોય છે. તો એનો જવાબ આવશે ખરું. 17મો પ્રશ્ન, પડખાવ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે. તો એનો જવાબ આવશે મિત્રો ખરું. 18મો પ્રશ્ન, રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ઓછું હોય છે. તો એનો જવાબ આવશે ખોટું. 19મો પ્રશ્ન, પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. તો એનો જવાબ આવશે ખરું. 20મો અને આજનો છેલ્લો પ્રશ્ન, એકલ સંસાધન દુનિયામાં 1 કે 2 સ્થળે મળતું સંસાધન છે. અને જેનો જવાબ આવશે ખરું. તો મિત્રો, આના પછી આવતીકાલે આપણે ભાગ 3, જેમાં 1 કે 2 શબ્દના જવાબ જે વાક્ય હોય તે આપણે જોશું. આભાર. જય હિન્દ, જય ભારત.